કરવામાં આવે અને એના ઉપર શેડિંગ રિંગ એ એક વાહક આપણો જે વાયર છે એ પ્રમાણે જ મટીરિયલ હશે, વાહક કંડક્ટર તરીકે જ એક શેડિંગ રિંગ એ કામ કરે છે. અને અંદર સ્ટેટરના જે બે કનેક્શન દર્શાવવામાં આવેલ છે, એન પોલ અને લાઇન અને ન્યુટ્રલ, એ આપણને એ અંદર સિરીઝ વાઇન્ડિંગ દર્શાવવામાં આવેલ છે. 4 પોલની અંદર એ સિરીઝ વાઇન્ડિંગ દર્શાવેલ છે, સાથે સાથે 4 શેડેડ પોર્શન દ્વારા એ શેડિંગ રિંગ દર્શાવવામાં આવેલ છે અને અંદર સ્ક્વિરલ કેજ રોટર દર્શાવવામાં આવેલ છે. તો આ એક પોર્શન થયો આપણે શેડેડ પોલ મોટરનો, જે એક બીજા પોર્શન સ્પેશિયલ શેડેડ પોલ મોટર જ આવે, પરંતુ અહીંયા આપણે આ કન્સેપ્ટનો ઉપયોગ પણ એ કરીશું. તો આ રીતે રોટરની અંદર આકર્ષણ અને અપાકર્ષણના કારણે એક ટોર્ક ઉત્પન્ન થશે અને ટોર્કની ગતિના કારણે, આકર્ષણ અપાકર્ષણને કારણે એ રોટરને એક ચોક્કસ ગતિ મળશે અને રોટર એ આગળ પાછળ ખસતા રોટર છે એ ફરવા લાગશે. હવે આપણે આ મોટરની જે રચનાની અને કાર્યપદ્ધતિની વાત કરી એ પહેલાં અહીંયા એક ખામી આપણે નોંધી લઈએ. તો અહીંયા આપણે જે શેડેડ પોર્ટ દ્વારા જે ફેઝના કહેતા કે સિંગલ ફેઝના 2 ભાગ પાડવામાં આવે છે, એટલે કે ફેઝ સ્પ્લિટિંગની જે અસર છે, તો એના કારણે એ આ મોટરની અંદર એનો જે સ્ટાર્ટિંગ ટોર્ક છે એ ખૂબ જ ઓછો મળે અને એને કારણે મોટરની સ્પીડ પણ આપણને થોડીક ઓછી મળે, જેનું મેઇન કારણ છે ફેઝના સ્પ્લિટિંગ. ફેઝના ભાગ પાડવાથી એ આ અસર આપણને અહીં મોટરમાં એક ખામી રૂપે આપણને જોવા મળે છે. હવે આપણા આ મોટરની કેરેક્ટરિસ્ટિક થોડીક જોઈએ તો સ્ટાર્ટિંગ ટોર્ક આગળ આપણે જે વાત કરી કે ફેઝના સ્પ્લિટિંગને કારણે એ ઓછો જોવા મળશે. વધુમાં એની એફિશિયન્સી પણ ઓછી છે અને ઓવરલોડ કેપેસિટી એ આ મોટરની એ ઘણી જ ઓછી હોય છે. હવે મોટરની ફરવાની દિશા આપણે વાત કરીએ, આગળ આપણને જે રિપલ્સન મોટરની અંદર જે આપણે ચેપ્ટરમાં ભણી ગયા કે અંદરના પોલારિટી આપણે બ્રશની પોલારિટી ચેન્જ કરીએ અથવા વાઇન્ડિંગની પોલારિટી પણ જો ચેન્જ કરીએ તો મોટર એ જે ફરવાની દિશા આપણને બદલાવી શકતા હોઈએ છીએ. પ્રેક્ટિકલી આપણે જે શેડેડ પોલ મોટરની છે એ દિશા આપણે બદલાવી શકતા નથી, છતાં પણ આપણે જે વાત કરી એ પ્રમાણે પોલની દિશા, પોલના વાઇન્ડિંગની દિશા જો આપણે બદલાવીશું તો એ જે મોટરની જે રોટરની ફરવાની જે દિશા છે એને પણ આપણે એ ફેરવી શકીશું. આવી મોટર છે એ સામાન્યતઃ 1 હોર્સ પાવર અને 1 હોર્સ પાવર કરતાં નીચેની રહેલ હોય છે, એટલા માટે આને ફ્રેક્શનલ કહેતા કે નાની ફ્રેક્શનલ હોર્સ પાવર મોટર તરીકે પણ ઓળખવામાં આવે છે. જેનું મેઇન કારણ એ જ છે કે મોટર છે એ સામાન્યતઃ એનું રેટિંગ, પાવર રેટિંગ છે એ 1 હોર્સ પાવર અથવા 1 હોર્સ પાવરથી ઓછું રહેલું છે. ફ્રેક્શનલ હોર્સ પાવરના પ્રકાર તરફ આપણે જોઈએ તો એમાંના ઘણા પ્રકારમાંના મુખ્યત્વે 2 પ્રકાર, એટલે કે સ્પ્લિટ ફેઝ ઇન્ડક્શન મોટર અને કેપેસિટર મોટર. આ બંને મોટર વિશે અહીંયા આપણે તાલીમ સહ અને આકૃતિ સહ સ્લાઇડ દ્વારા આપણે માર્ગદર્શન મેળવીએ. તો સર્વપ્રથમ વાત કરીએ આપણે સ્પ્લિટ ફેઝ ઇન્ડક્શન મોટર. આગળ આપણે જેમ વાત કરી એ પ્રમાણે અહીંયા જે મોટરને સ્ટાર્ટ કરવા માટેના જે 2 મેઇન વાઇન્ડિંગ છે એ વાઇન્ડિંગને 2 ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. તો એમાંના એક વાઇન્ડિંગને એ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને એક વાઇન્ડિંગને રનિંગ વાઇન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને મેઇન અથવા રનિંગ વાઇન્ડિંગ કહેવામાં આવે, જેમાં આપણે ખાસ નોંધી લઈશું મિત્રો કે એનું રેઝિસ્ટન્સ ખૂબ જ ઓછું હોય છે, જેથી કરીને આ વાઇન્ડિંગ વાયર રેઝિસ્ટન્સ ઓછો રાખવા માટે આપણી પાસે ઇલેક્ટ્રિકલનું સૂત્ર છે બેઝિક કે R બરાબર ρl/A. અહીંયા આપણે પીપીટી દ્વારા સમજીએ કે આપણું ઇલેક્ટ્રિકલનું જે બેઝિક સૂત્ર છે કે R બરાબર ρl/A. હવે વાયરના કહેતા કે કંડક્ટરની જેમ લંબાઈ એ વધારે તો તેમ શું થશે તો કે અવરોધ આપણને વધારે મળશે. જેમ તમારા આર્મેચર કંડક્ટરની લંબાઈ વધારે તેમ તમારો અવરોધ વધારે, પરંતુ જેમ તમારા જે કંડક્ટર છે એનું આડછેદનું ક્ષેત્રફળ કહેતા કે એની જાડાઈ પહોળાઈ જેમ વધારે રાખીશું એમ આપણને અવરોધ પ્રોપોર્શનાલિટી પ્રમાણે જોઈએ તો કેવો મળશે? ઓછો મળશે. અને જેમ આપણને એનું જે ક્ષેત્રફળ આપણને ઓછું રાખીશું, બરાબર, એનું ક્ષેત્રફળ ઓછું રાખીશું તો આપણને અવરોધ કેવો મળશે? વધારે. એટલે કે આ સૂત્ર મુજબ આપણે એક જ વસ્તુ નોંધી શકીએ કે ભાઈ અવરોધ છે એ કંડક્ટરની લંબાઈના સમપ્રમાણમાં, અને બીજી વસ્તુ જોઈએ તો એના એ કંડક્ટરના ડાયામીટર કહેતા કે એના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે આપણે વાઇન્ડિંગની વ્યાખ્યા આપણે પીપીટી દ્વારા ફરીથી રિપીટ કરીએ તો એનું જે મેઇન વાઇન્ડિંગ છે રનિંગ વાઇન્ડિંગ,
એનો અવરોધ ખૂબ જ ઓછો હોય છે, જેથી કરીને આપણે સૂત્રમાં જોઈએ એ પ્રમાણે એના વાઇન્ડિંગ વાયર છે એ જાડો અને ઓછા ટર્ન્સવાળો રાખવામાં આવે છે, અને એનું ઇન્ડક્ટન્સ છે એ ખૂબ જ વધારે રાખવામાં આવે છે, જેથી કરીને રનિંગ વાઇન્ડિંગ એ વ્યવસ્થિત એની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ શકે, અને એની જે ફિટિંગ છે એ આપણે એ સ્લોટની અંદર એ નીચેની તરફ ફિક્સ કરવામાં આવે છે. હવે એ જ રીતે આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની વ્યાખ્યા જોઈએ તો સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં એનો રેઝિસ્ટન્સ વધારવા માટે એ વાઇન્ડિંગ વાયર છે એકદમ પાતળો અને એના જે નંબર ઓફ ટર્ન્સ એ ખૂબ જ વધારે રાખવામાં આવે છે, અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનું ઇન્ડક્ટન્સ છે એ ઓછું હોય છે, અને એની રચના છે એ વાઇન્ડિંગ પછીના જે સ્લોટ આવે એની અંદર સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને બેસાડવામાં આવે છે. તો અહીંયા મિત્રો આપણે જેમ સ્ટાર્ટિંગ અને રનિંગ વાઇન્ડિંગની વાત કરી લીધી, હવે એના કાર્ય તરફ જઈએ તો આ મોટરની અંદર મેન એનું કાર્ય સિદ્ધાંત કયા કાર્ય ઉપર કામ કરશે એ જો આપણે અહીંયા નોંધીએ તો ખાસ કરીને અહીંયા આપણે સર્વપ્રથમ પહેલાં ટેબલ ટોપના માધ્યમ દ્વારા આકૃતિ દ્વારા સમજીશું એનું કાર્ય, કે અહીંયા સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને રનિંગ વાઇન્ડિંગના કનેક્શન કઈ રીતે કરવામાં આવે અને રોટરની રચના કઈ રીતે દર્શાવવામાં આવે. તો અહીંયા આપણે જોઈએ આકૃતિના માધ્યમ દ્વારા કે સિંગલ પેજ સપ્લાય દ્વારા મોટરને સિંગલ પેજ સપ્લાય જ્યારે આપણે આપીશું તો ત્યારે ઉપર અહીંયા જે આપણે રેડ ઇન્ડિકેશન કરેલ છે આપણો મેઇન ફેઝ તરીકે વર્તશે, અને નીચે જે બ્લુ વાયર દર્શાવવામાં આવેલ છે એ આપણું ન્યુટ્રલ કહેતા કે રિટર્ન વાયર તરીકે ઓળખશે. હવે અહીંયા આપણે બંને કોઇલ જોવા મળશે, સ્ટાર્ટિંગ કોઇલ અને મેઇન વાઇન્ડિંગ કહેતા કે રનિંગ કોઇલ. સ્ટાર્ટિંગ કોઇલની અંદર આપણે સેન્ટ્રીફ્યુગલ સ્વિચની થોડીક માહિતી મેળવી લઈએ કે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ એવી સ્વિચ છે કે શરૂઆતની અંદર એ સિંગલ ફેઝની આપણે સપ્લાય આપીશું ત્યારે આપણી પાસે એક જ ફેઝ હશે, પરંતુ ઇલેક્ટ્રિકલ સિદ્ધાંત પ્રમાણે મોટરને રન કરવા માટે 2 અથવા 2થી વધારે ફેઝની જરૂરિયાત છે. હવે જ્યારે શરૂઆતની અંદર આપણે 2 ફેઝની જરૂરિયાત રહે છે તો ત્યારે અહીંયા સેન્ટ્રીફ્યુગલ સ્વિચ દ્વારા અહીંયા આપણને એ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને સપ્લાય મળશે. જેવી મોટર સ્ટાર્ટ થઈ જશે અને એક પોઝિશન ઉપર પહોંચી જશે, એટલે કે સ્ટાર્ટ કરતાં વધારે 80-85% એની રનિંગ સ્પીડ ઉપર પહોંચી જશે, તો ત્યારે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ કહેતા કે સેન્ટ્રીફ્યુગલનો અર્થ થાય કેન્દ્ર ત્યાગી, એટલે કે આપણા રોટરની જે ગતિ છે એના કેન્દ્ર ત્યાગી બળને કારણે એ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ બહાર ધકેલાઈ જશે અને સેન્ટ્રીફ્યુગલ સ્વિચ ખુલ્લી પડી જશે, જેથી કરીને અહીંથી જ આપણને સપ્લાય મળતો બંધ થશે. તો શું થશે તો કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એ ડિસ્કનેક્ટ થઈ જશે, અને ત્યારબાદ એટલે કે 80% સુધીની સ્પીડ પછીની સ્પીડ આપણે મોટર જ્યારે ગ્રહણ કરશે તો ત્યારે આપણી સર્કિટની અંદર એ મેન વાઇન્ડિંગ એટલે કે રનિંગ વાઇન્ડિંગ એક જ રહેશે. અહીંયા આપણે આકૃતિના માધ્યમ દ્વારા સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને રનિંગ વાઇન્ડિંગની રચના જોઈ, સેન્ટ્રીફ્યુગલનું સ્વિચનું કનેક્શન જોઈએ તો સેન્ટ્રીફ્યુગલ સ્વિચ છે એ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની સાથે સિરીઝમાં જોડવામાં આવે, અને ત્યારબાદ એ બંનેનું કનેક્શન આપણે મેઇન વાઇન્ડિંગના સમાંતરની અંદર જોડવામાં આવે છે. મેઇન વાઇન્ડિંગ આપણે સિંગલ ફેઝ અને ન્યુટ્રલની વચ્ચે સમાંતરની અંદર જોડવામાં આવે છે. હવે પીપીડીના માધ્યમ દ્વારા આપણે થિયરિકલી જોઈએ તો સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને રનિંગ વાઇન્ડિંગની રચના જોઈ. હવે જ્યારે આપણે સિંગલ ફેઝનો સપ્લાય આપીશું તો ત્યારે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનું ઇન્ડક્ટન્સ આપણે વાત કરીએ પ્રમાણે ખૂબ ઓછું હોવાથી એમાં જે ઇન્ડક્ટન્સ ઓછું છે અને રેઝિસ્ટન્સ વધારે હોવાથી એમાં શું થશે તો કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનો જે કરંટ છે IS દ્વારા જે દર્શાવવામાં આવેલ છે એ સપ્લાય વોલ્ટેજ સાથે બહુ ઝાઝો ફેર પડતો નથી, અને ઓછા ઇન્ડક્ટન્સને કારણે એ વોલ્ટેજની સાથે ઇન ફેઝ રહે છે, કહેતા કે એનો જે ફેઝ ડિગ્રી છે એ બહુ તફાવત રહેતો નથી. પરંતુ જ્યારે રનિંગ વાઇન્ડિંગની અંદર શું થશે મિત્રો તો કે રનિંગ વાઇન્ડિંગની અંદર ઇન્ડક્ટન્સ એ ખૂબ જ વધારે હોવાથી એમાં શું થશે તો કે એનો જે કરંટ છે કહેતા કે IR એ વોલ્ટેજની સાથે 90 ડિગ્રી લેગિંગ રહે છે. એનું મેઇન કારણ એ છે કે આપણે જે રનિંગ વાઇન્ડિંગનું ઇન્ડક્ટન્સ વધારે છે, જેથી કરીને એ જે આપણો રનિંગ કરંટ રહેશે એ વોલ્ટેજથી 90 ડિગ્રી લેગિંગ રહેશે. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે 2 વાઇન્ડિંગની અંદર ઇલેક્ટ્રિકલ તફાવત જોવા મળે તો બંને વાઇન્ડિંગની વચ્ચે અહીંયા આપણે જોયા કે રનિંગ કરંટ અને સ્ટાર્ટિંગની અંદર એ 70થી 80 ડિગ્રીનો ઇલેક્ટ્રિકલ તફાવત જોવા મળશે, અને આ ફેઝ સ્પ્લિટિંગને કારણે શું થશે તો કે મોટર છે એ બંને ફેઝ એમને મળી જશે, અને બંને ફેઝના કારણે એ મોટરની અંદર સ્ટેટર અને રોટરની વચ્ચે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે, અને જેના કારણે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડના કારણે મોટર ગતિ કરશે, અને મોટરની ગતિના આધારે આપણને એ મોટરમાંથી એ ટોર્ક કહેતા કે એક ઇલેક્ટ્રિકલ તાકાત આપણને એ મળશે. હવે જ્યારે મોટર એ સેન્ટ્રીફ્યુગલ સ્વિચની આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે 80% ગતિ પ્રાપ્ત કરશે તો ત્યારે
એ સેન્ટ્રીફ્યુગલ ફોર્સને કારણે એ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ છે એ ડિસ્કનેક્ટ થઈ જશે અને આપણું ત્યારબાદ કનેક્શનની અંદર આપણું જે રનિંગ વાઇન્ડિંગ હશે એ જ આપણા કનેક્શનની અંદર રહેશે અને જે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ હશે એ ડિસ્કનેક્ટ થઈ જશે. આ રીતે અહીં આ મોટરના આપણે સિદ્ધાંત જોઈએ તો સ્પ્લિટ અપ કહેતા કે વિભાજન કરવામાં આવેલ છે. બંને ફેઝનું એ કનેક્શન દ્વારા ઇલેક્ટ્રિકલ કનેક્શન દ્વારા વિભાજિત કરવામાં આવેલ છે. તેથી આ કનેક્શનને સ્પ્લિટ ફેઝ ઇન્ડક્શન મોટર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એના કેરેક્ટરિસ્ટિક તરફ જોઈએ તો સ્ટાર્ટિંગ ટોર્ક છે મોટરનો સાધારણ છે. એમાં એના ફૂલ લોડના 150થી 200% અંદર જ એનો સ્ટાર્ટિંગ ટોર્ક આપણને મળશે. સ્ટાર્ટિંગ કરંટ એ ફૂલ લોડ કરંટ કરતાં 6થી 8 ગણો આપણને વધારે મળશે. બીજી વસ્તુ જોઈએ તો સ્ટાર્ટિંગ અને રનિંગ એ પાવર ફેક્ટર એ આ મોટરના ખૂબ જ ઓછા હોય છે. એનું કારણ મેઇન એ જ છે કે ઇન્ડક્ટન્સ એ આપણને રનિંગ વાઇન્ડિંગનો ખૂબ જ વધારે રાખવામાં આવે છે, જેથી કરીને આ મોટરનો પાવર ફેક્ટર આપણને ખૂબ ઓછો મળશે. હવે જ્યારે આપણે આના કેરેક્ટરિસ્ટિકની અંદર વધારે વાત કરીએ તો નો લોડથી ફૂલ લોડ શરૂઆતની અંદર જ્યારે આપણે મોટરની અંદર એ લોડ 0 હશે, પરંતુ જ્યારે લોડ વધારતા જઈએ કે નો લોડથી ફૂલ લોડ તરફ જશું તો આ મોટરના સ્પીડની અંદર કોઈ ફેરફાર થતો નથી. કહેતા કે સ્પીડ છે એ કોન્સ્ટન્ટ જળવાયેલ રહે છે. હવે ધારો કે આપણે આ મોટરની સ્પીડને રિવર્સ કરવી છે તો ત્યારે આપણે ખાસ એક મુદ્દો આપણે નોંધી લઈએ. સર્વપ્રથમ આપણે આકૃતિના માધ્યમ દ્વારા સમજીએ કે કઈ રીતે આપણે મોટરને કઈ રીતના રિવર્સ કરીશું. તો અહીંયા આપણે આકૃતિમાં દર્શાવવામાં આવેલ છે કે અહીંયા RW છે આપણું રનિંગ વાઇન્ડિંગ થશે અને SW છે આપણું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ. હવે રનિંગ વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ બેમાંથી કોઈ પણ એક વાઇન્ડિંગની આપણે કનેક્શન દિશા બદલાવી નાખીએ તો આપણે આ મોટરની દિશા છે આપણે આવી શકીએ. તો અહીંયા પોઝિશનની અંદર શું દર્શાવવામાં આવેલ છે કે આપણી જે મોટરની દિશા છે એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે. હવે બીજી આકૃતિની અંદર આપણને દર્શાવવામાં એ રીતના આવેલ છે કે અહીંયા રનિંગ વાઇન્ડિંગ એઝ ઇટ ઇઝ એની કનેક્શન ડાયાગ્રામ એ જ રીતે રાખવાનો છે. પરંતુ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં શું કરવામાં આવેલું તો કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનું સર્વપ્રથમ જે ફેઝ કનેક્શન હતું, જે ન્યુટ્રલ કનેક્શન હતું એ ફેઝ કનેક્શન થઈ જશે અને ફેઝ કનેક્શન હતું એ ન્યુટ્રલ કનેક્શન થઈ જશે, જેને કારણે કોઈ પણ એક વાઇન્ડિંગની દિશા આપણે બદલાવીએ તો મોટરની દિશા આપણે બદલાવી શકતા હોઈએ. તો અહીંયા આપણે આકૃતિના માધ્યમ દ્વારા સમજ્યું. હવે થિયરી દ્વારા આપણે જોઈએ કે અહીંયા આપણે રનિંગ વાઇન્ડિંગનું અથવા સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનું એ ફેઝ અને ન્યુટ્રલનું કનેક્શન બદલાવીએ તો આપણને એ મોટરની રિવર્સ કહેતા કે સર્વપ્રથમના સ્ટેજની અંદર જો એ ક્લોકવાઇઝની દિશાની અંદર ગતિ કરતી હશે તો જ્યારે આપણે વાઇન્ડિંગનું કનેક્શન બદલાવી નાખશું તો ત્યારે એ મોટર છે એ એન્ટી ક્લોકવાઇઝ દિશાની અંદર એ ગતિ કરતી જોવા મળશે. સામાન્ય રીતે આ મોટર આપણને 0.75 થી 0.5 હોર્સ પાવર એટલા પાવર રેટિંગની વચ્ચે જ જોવા મળશે. કહેતા કે પાવર રેટિંગ આ મોટરના ખૂબ જ ઓછા હોય છે અને તેનો ઉપયોગ એ સેન્ટ્રીફ્યુગલ પંપની અંદર થાય છે. ત્યાર પછીની બીજી આપણે એ અગત્યની મોટર કેપેસિટર મોટરનો વાત કરીએ તો એની રચનાની અંદર આપણે જોઈએ આકૃતિના ટેબલ ટોપ માધ્યમ દ્વારા આપણે રચના જોઈએ તો કેપેસિટર મોટરની રચનામાં શું હોય છે મિત્રો કે એમાં આપણે સ્પ્લિટ ફેઝમાં જે વાત કરી એ જ પ્રમાણે બંને વાઇન્ડિંગ જોવા મળશે, મેન વાઇન્ડિંગ અને ઓક્ઝિલરી વાઇન્ડિંગ કહેતા કે રનિંગ આપણું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ, અને વચ્ચે સેન્ટ્રીફ્યુગલ સ્વિચની જગ્યાએ અહીંયા એક કેપેસિટર આવી જશે. કેપેસિટર ઉપયોગ થતું હોવાથી આ મોટરનું નામ કેપેસિટર મોટર તરીકે પણ ઓળખવામાં આવે. અને ત્યારબાદ આપણે મેન જે સિંગલ ફેઝ અને ન્યુટ્રલના માધ્યમ દ્વારા સપ્લાય આપીશું તો એ મોટર છે એ ગતિ કરવાનું ચાલુ કરશે. થિયરિકલી હવે આપણે જોઈએ તો એનું કનેક્શન કઈ રીતે કરવામાં આવે તો સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને રનિંગ વાઇન્ડિંગ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કનેક્શન કરવામાં આવે. ત્યારબાદ એમાં જે ઓક્ઝિલરી વાઇન્ડિંગ એની સાથે સિરીઝની અંદર એ કેપેસિટર જોડી અને કેપેસિટર અને ઓક્ઝિલરી વાઇન્ડિંગ બંનેનું પેરેલલ કનેક્શન એ આપણે મેઇન વાઇન્ડિંગ સાથે કરીશું. હવે અહીંયા જે ખાસ આપણે નોંધી લઈશું કેપેસિટર જે જોડવામાં આવે છે એ પરમેનન્ટ ટાઈપ કેપેસિટર છે. એટલે કે એક વખત આપણે કનેક્શન કરી દીધું એ પછી એ સતત એ કનેક્શન મેઇન વાઇન્ડિંગની સાથે એ જોડાયેલ રહેશે અને કેપેસિટર ક્યારેય ડિસ્કનેક્ટ થશે નહીં. એટલા માટે પરમેનન્ટ કહેતા આ કે જે કેપેસિટર યુઝ થશે એ પરમેનન્ટ કેપેસિટર એ વપરાશે. હવે આપણે જાણીએ છીએ કે કેપેસિટરનો ગુણધર્મ એ રીતનો રહેલ છે કે એ જે આપણા જે રનિંગ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનો કરંટ છે એ સતત એ વોલ્ટેજની સાથે કેપેસિટરના કારણે ઇન ફેઝમાં રહે છે.
જેને કારણે બહુ ઝાઝો આપણને વધારે ફેઝ ડિફરન્સ જોવા મળતો નથી, જેથી કરીને એ આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને રનિંગ વાઇન્ડિંગનો જે કરંટ છે એમાં બહુ વધારે પડતા તફાવત ન જોવા મળવાને કારણે આ મોટરની અંદર એ પાવર ફેક્ટર ખૂબ જ સારો એવો આપણને મળે છે. આ મોટરનો ઉપયોગ આપણે જોઈએ તો એનું રનિંગ છે એકદમ શાંત અને સ્મૂથ છે. એના કારણે ઓફિસ અને લેબોરેટરીની અંદર જે નાની નાની મોટર હોય છે તો એની અંદર એ આપણે આ કેપેસિટર મોટરનો ઉપયોગ થાય છે. અને સામાન્યતઃ વધુ પડતા આપણે જે સીલિંગ ફેન છે, ટેબલ ફેન છે, તો એની અંદર જે કેપેસિટર વપરાય છે તો એ પરમેનન્ટ પ્રકારનું કેપેસિટર હોય છે. અને એ જે પંખો છે તો એ આપણે આ શ્રેષ્ઠ ઉદાહરણ છે કેપેસિટર, પરમેનન્ટ કેપેસિટર મોટર માટેનું. બરાબર, આપણે આ બધી બાબતનો જે વાત કરેલ છે એ પ્રમાણે કે અહીં સેન્ટ્રીફ્યુગલ સ્વિચનો ઉપયોગ કરવામાં આવતો નથી. મેઇન કારણ એનું એ જ છે, કારણ કે આપણે જે કેપેસિટર છે એ સતત આપણી ડાયાગ્રામ કહેતા કે સતત આપણી સર્કિટની આરે એ જોડાયેલ હોવું જરૂરી છે. હવે મોટરના જે ઉપર તરફ સ્ટેટરની આપણે રચનાની આગળ વાત કરી એ પ્રમાણે કે જે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને રનિંગ વાઇન્ડિંગના કનેક્શન કઈ રીતે રહેશે. તો જે આપણું જે સ્ટેટરનું વાઇન્ડિંગ હશે એમાં વાઇન્ડિંગ આપણે બે ભાગની અંદર ફિક્સ કરવામાં આવશે, એક સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને એક રનિંગ વાઇન્ડિંગ. અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એ સ્ટેટરના ઉપરના ભાગની અંદર ફિક્સ કરવામાં આવે છે અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની સિરીઝની અંદર એ આપણને કેપેસિટરનું કનેક્શન કરવામાં આવે છે. હવે કેપેસિટર જોડવાથી મેઇન ફાયદો શું થશે તો કે બંને ફેઝની અંદર એ ફેઝ ડિફરન્સ 70થી 80 ડિગ્રીની અંદર ઇલેક્ટ્રિકલ તફાવત જોવા મળશે. અને જે પરમેનન્ટ કેપેસિટર ઉપયોગ થશે એના ખાસ આપણે વેલ્યુ મિત્રો નોંધી લઈએ કે 2 માઇક્રોફેરેડથી 20 માઇક્રોફેરેડ આ રેન્જની વચ્ચે જ આપણે કેપેસિટરનો ઉપયોગ કરીશું. હવે જો આપણે અયોગ્ય વેલ્યુના કેપેસિટર ઉપયોગ કરીએ તો એ જે મોટરનું જે એનું કેરેક્ટરિસ્ટિક, મોટરની જે એફિશિયન્સી છે એની ઉપર એનો પ્રભાવ પડતો હોય. માટે ખાસ કરીને આપણે એના જે વ્યવસ્થિત કેપેસિટરના મૂલ્યવાળા જ એ આપણે કેપેસિટર એ આ મોટરની અંદર ઉપયોગ કરીશું. જો આપણે લો વેલ્યુના ઉપયોગ કરીશું તો આપણે આગળ વાત કરી પ્રમાણે ટોર્ક પણ ખૂબ ઓછો મળશે અને એના જે એફિશિયન્સી છે એની અંદર ફેરફાર થશે. હવે એના કાર્ય તરફ જોઈએ તો સિંગલ ફેઝનો સપ્લાય આપણે જ્યારે આપીશું ત્યારે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને રનિંગ વાઇન્ડિંગની અંદર એ સપ્લાય જવાથી એમાં જે સ્ટાર્ટિંગ કરંટ કહેતા આઈઆર અને આઈએસ અને રનિંગ કરંટ કહેતા આઈઆર, આ બંને વચ્ચે એક ફેઝ ડિફરન્સ ક્રિએટ થશે. અને એ ફેઝ ડિફરન્સ ક્રિએટને કારણે એ ચોક્કસ દિશાને કારણે એક ટોર્ક પ્રકારનું એ વિદ્યુત ચાલક બળ એ મોટરની અંદર ઉત્પન્ન થશે અને રોટર છે એ ગતિમાન થશે. હવે મેઇન આપણે જે આગળ જોઈએ એ પ્રમાણે બંને વાઇન્ડિંગની કારણે આ મોટરની અંદર બે ફેઝની અંદર વિભાજન જોવા મળશે અને એ બે ફેઝના વિભાજનને કારણે મોટરની અંદર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય. અને એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ એની દિશા આપણે આગળ વાત કરી ગયા એ પ્રમાણે જો આપણે કોઈ પણ એક વાઇન્ડિંગની દિશાને આપણે ફેરવીશું તો એ મોટરની દિશા રનિંગ વાઇન્ડિંગ અથવા સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ બંનેમાંથી કોઈ પણ એક વાઇન્ડિંગના કનેક્શનને રિવર્સ કરી દઈએ તો એ મોટરની દિશા પણ રિવર્સની અંદર થઈ જશે. તો આ એક પોઈન્ટ આપણે મોટર રિવર્સિંગનો કહેતા કે મોટરની દિશા ચેન્જ કરવાનો પોઈન્ટ પણ ધ્યાનમાં રાખીશું. તો એ મોટરની રચના, એના વાઇન્ડિંગ, કેપેસિટરનું કઈ રીતે કનેક્શન કરવું, કેપેસિટરના કયા વેલ્યુવાળા કેપેસિટરનો ઉપયોગ કરવો, તો એ બધા પોઈન્ટ જોયા. ત્યારબાદ હવે આપણે મોટરના અગત્યના એવા કેરેક્ટરિસ્ટિક ઉપર જઈએ તો આ મોટરના મેઇન કેરેક્ટરિસ્ટિકમાં જોઈએ તો સ્ટાર્ટિંગ ટોર્ક એ ઓછો હોય, પાવર ફેક્ટર વધારે હોય છે. મેઇન કારણ એ જ છું કે કેપેસિટરનો ઉપયોગ થવાથી આ મોટરની અંદર એ પાવર ફેક્ટર ખૂબ જ સારો એવો મળે છે. હવે જ્યારે આપણે નો લોડથી ફૂલ લોડ ઉપર જઈએ તો ત્યારે સ્પીડમાં કોઈ ઝાઝો ફેરફાર જોવા મળતો નથી, એટલે કે એમની સ્પીડ છે એ કોન્સ્ટન્ટ રહે છે. મોટર રિવર્સિંગની આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કે જ્યારે કોઈ પણ બે ફેઝમાંથી એક ફેઝનું કનેક્શન રિવર્સ કરીએ તો મોટરની દિશા આપણને રિવર્સની અંદર જોવા મળશે. ઉપયોગ આપણે જોઈએ ખાસ કરીને પરમેનન્ટ કેપેસિટર મોટરનો ઉપયોગ એ સીલિંગ ફેન, ટેબલ ફેન, હેન્ડ બ્લોઅર કે જ્યાં સતત કેપેસિટર કનેક્શનમાં રહે છે એવી જગ્યાએ એ આપણે આ પરમેનન્ટ કેપેસિટર મોટરનો ઉપયોગ થાય છે. હવે બંને મોટરના આધારે આપણે જે સ્પ્લિટ ફેઝ ઇન્ડક્શન મોટર અને કેપેસિટર મોટર ભણ્યા એના આધારે અમુક અગત્યના MCQ આપણા આ બંને મેઇન ચેપ્ટરના અંતમાં થોડાક MCQ જોઈ લઈએ કે જેથી કરીને વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવે કે કેવા પ્રકારના MCQ એમાંથી આપણને પરીક્ષામાં પૂછી શકાય. તો MCQ તરફ આપણે જોઈએ
તો સર્વપ્રથમ પહેલો જ આપણે MCQ એક નોટ કરી લઈએ કે ફ્રેક્શનલ હોર્સ પાવર મોટર કોને કહેવામાં આવે. તો કે આપણે સર્વપ્રથમ જે ચર્ચા કરી ગયા એ જ પ્રમાણે કે જે મોટરના પાવર રેટિંગ 1 હોર્સ પાવર અથવા 1 હોર્સ પાવરથી ઓછા હોય તો એને ફ્રેક્શનલ હોર્સ પાવર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે 1 હોર્સ પાવર કરતાં ઓછા પાવર રેટિંગ હોય તો એને ફ્રેક્શનલ હોર્સ પાવર મોટર તરીકે ઓળખવામાં આવે છે. બીજો આપણે MCQ નોટ કરી લઈએ તો કે ફ્રેક્શનલ હોર્સ પાવર મોટરના ઉપયોગ જણાવો. તો સામાન્યતઃ આવી મોટરના ઉપયોગ એ રેફ્રિજરેટર અને વોશિંગ મશીન કે જ્યાં નાના ઘરગથ્થુ ઉપકરણો છે એની અંદર થાય છે. અને આગળ આપણે જોઈ ગયા કે ઘરગથ્થુ જે આપણા જે મેઇન સીલિંગ ફેન છે, ટેબલ ફેન છે, તો એવા માધ્યમની અંદર એ ફ્રેક્શનલ હોર્સ પાવર મોટરનો ઉપયોગ એ થતો હોય છે. ત્રીજો આપણે અગત્યનો MCQ જોઈએ તો AC સિરીઝ મોટર કોને કહેવામાં આવે છે. તો આગળ આપણે જોઈ ગયું રચનામાં કે સિરીઝ કહેતા કે એમાં બંને વાઇન્ડિંગ એ એક સાથે સિરીઝની અંદર કનેક્શનમાં હોય છે, જેના કારણે એના જે ઇલેક્ટ્રિકલ ગુણધર્મો છે એ સિરીઝની અંદર વર્તે છે, જેથી કરીને આ વાઇન્ડિંગમાં જે કરવામાં આવે એને AC સિરીઝ, જે વાઇન્ડિંગમાં આ વાઇન્ડિંગનો જ્યાં ઉપયોગ થાય એને AC સિરીઝ મોટર તરીકે ઓળખવામાં આવે છે. પછી છેલ્લો એક અગત્યનો MCQ આપણે જોઈ લઈએ તો સ્પ્લિટ ફેજ ઇન્ડક્શન મોટર ને સ્પ્લિટ ફેજ તરીકે શું કામ એને ઓળખવામાં આવે છે. તો કે આપણે આગળ રચના જોઈ ગયા એ પ્રમાણે કે અહીં આપણે જે ફેઝનું છે એનું સ્પ્લિટ કહેતા કે વિભાજન કરવામાં આવે છે. આ મોટરની અંદર ફેઝનું એક સિંગલ ફેઝમાંથી વિભાજન કરી અને 2 ફેઝ બનાવવામાં આવે છે, જેથી કરીને આ મોટરને સ્પ્લિટ ફેજ ઇન્ડક્શન મોટર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણે એ AC સિરીઝ અને ફ્રેક્શનલ હોર્સ પાવર મોટરનું જે અગત્યનું ચેપ્ટર હતું એમાં ખાસ કરીને આપણે એ સ્પ્લિટ ફેજ ઇન્ડક્શન મોટર અને સ્પ્લિટ ફેજ ઇન્ડક્શન મોટર અને કેપેસિટર મોટર ઇન્ડક્શન મોટરની જે 2 રચના જોઈ તો એ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. અને એના જે કઈ જગ્યાએ એ વસ્તુનો ઉપયોગ થશે અને એના કેવા કેરેક્ટરિસ્ટિક છે, એમાંથી કેમ આપણને કેટલું ટોર્ક મળશે, કેવી એની સ્પીડ મળશે, કઈ રીતના આપણે એની દિશા ચેન્જ કરી શકીએ, તો એવા બધા ખાસ મુદ્દા આપણે ધ્યાનમાં રાખીશું. તો અંતે હું એ જ આશા રાખું કે તમને બધાને એ વ્યવસ્થિત આ PPTનું માર્ગદર્શન મળેલ છે. તો એ માટે તમે ખાસ આનું સ્ટડી કરજો અને અભ્યાસ કરજો. બસ અંતમાં તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. વંદે ગુજરાત.